પૂજાના સાસુ સસરાને મનોજ અંકલ અને સીમા આંટીનું ગૌરી પ્રત્યેનું વર્તન અત્યંત ખરાબ લાગ્યું. પૂજાની સાસુ ઊભા થઈ ગયા અને કહ્યું, ગૌરીની માં આવી ન શક્યા તો શું થઈ ગયું? હું છું ને, ગૌરી મારી પણ દીકરી છે. સાસુજીને શુકન રૂપે ભેટ હું આપીશ. અને પછી તેમણે પોતાની હાથની આંગળીએ પહેરેલી સોનાની વીંટી ઉતારીને થાળીમાં મૂકી દીધી. અમારી વહુના પગલાં તો ખૂબ જ શુભ રહ્યા છે. તેના પગલાં પડતાની સાથે જ અમારા સૌના નસીબ ચમકી ઉઠ્યા. સીમા આંટી આ વાત પોતાના સગા સંબંધીઓ, પાડોશીઓને દિવસમાં ઓછામાં ઓછું 10 વાર તો જરૂર સંભળાવતા હતા. સોહન અને ગૌરીના લગ્નને 1 મહિનો વીતી ગયો હતો. સોહનના પણ નસીબ સારા હતા કે તેને ગૌરી જેવી સંસ્કારી અને ભણેલી ગણેલી પત્ની મળી. સોહન પોતે અનેકવાર નાપાસ થવા છતાં મહા મુશ્કેલીએ 12મું ધોરણ પાસ કરી શક્યો હતો. આવા છોકરાને ભલા કઈ નોકરી મળી શકે? આ છોકરો તો ભલામણથી ચોંટાડવાને લાયક પણ ન હતો. મનોજ અંકલ કમિશનરના સેક્રેટરીના પદ પર હતા. તેમણે ઘણા પ્રયત્નો કર્યા બાદ ગામમાં રસ્તો બનાવવાનો કોન્ટ્રાક્ટ પોતાના પુત્રને અપાવ્યો. ત્યારે સોહન કહેવાતો કમાવ દીકરો બની ગયો. પરંતુ કોન્ટ્રાક્ટરનું કામ મળવાથી હાથમાં થોડા ઘણા રૂપિયા શું આવ્યા કે સોહન છોકરીઓ સાથે મોજ મસ્તી કરવા લાગ્યો. મનોજ અંકલ અને સીમા આંટીની સોહનને ખૂબ જ ચિંતા સતાવવા લાગી. તેમણે વિચાર્યું, એવું જ કરવામાં આવે જેવું આપણા સમાજમાં મોટા ભાગના મા બાપો કરે છે. સોહનના જો લગ્ન કરાવી દેવામાં આવે તો ઘરના ખૂંટા સાથે બંધાયેલો રહે. પરંતુ પરિચિતોમાં અને સંબંધીઓમાં કોઈ પણ પોતાની છોકરી સોહનને આપવા રાજી ન હતા. ત્યારે મનોજ અંકલે ગામથી દૂરની રહેવાસી ગૌરી નામની એક છોકરીને શોધી. કારણ કે આટલે દૂર સોહનના ગુણો વિશે કોઈ જાણતું ન હતું. ગૌરીના પિતા તે ગામના વૈદ્ય હતા. જડીબુટ્ટીઓથી લોકોના ઈલાજ કરતા. ગામના લોકો પણ તેમને ખૂબ જ માન આપતા હતા. સોહન પ્રત્યેક માપદંડોએ એક નાલાયક પતિ હતો, સિવાય કે એક ચીજને છોડીને, અને એ હતી તેની સુંદરતા. તેની બોલાચાલીની રીત પણ તદ્દન એકદમ અલગ જ હતી. તેની રીતભાત એટલી સારી હતી કે સામેની વ્યક્તિ છેતરાઈ જાય, અને આમ જ ગૌરીના પિતા પણ છેતરાઈ ગયા. સોહનનું વ્યક્તિત્વ અને મનોજ અંકલની પ્રતિષ્ઠાથી ગૌરીના પિતાજી એટલા પ્રભાવિત થઈ ગયા કે આ લોકો વિશે વધુ જાણકારી મેળવવાનું વિચાર્યું જ નહીં. મનોજ અંકલ અને સીમા આંટી પણ વિના દહેજે તાત્કાલિક લગ્ન કરી વહુને પોતાના ઘરે લઈ આવ્યા. સત્ય કેટલા દિવસ છુપાતું રહે અને કેવી રીતે? માત્ર મહિનામાં જ ગૌરીને સોહનની તમામ સચ્ચાઈ વિશે માહિતી મળી ગઈ. સોહન ફક્ત કહેવા માટે જ કોન્ટ્રાક્ટર હતો અને વધારામાં અભણ. બીજી તરફ નાનકડા ગામની રહેવાસી એવી ગૌરીએ દૂરના શહેરમાં જઈને MA ડિગ્રી મેળવી લીધી હતી. તે પણ દેખાવે ખૂબ સુંદર હતી અને સાથે સંસ્કારી પણ ખરી. ગૌરી હવે જાણી ગઈ હતી કે આ લગ્નમાં તેની સાથે છેતરપિંડી કરવામાં આવી છે. પરંતુ પોતાના મા બાપને કહે કેવી રીતે? જ્યારે પણ ફોન પર તેમની સાથે વાતચીત થતી હતી ત્યારે ઘરનું કોઈને કોઈ સભ્ય સામે જરૂર હાજર રહેતું. સીમા આંટીએ પોતાની ચાલાકીથી જાળ બિછાવવી શરૂ કરી. તેઓ પોતાના ઘરની વહુ વિશે તમામ લોકોને સારી સારી વાતો કરતા. તેના વખાણ કરતા થાકતા ન હતા. વહુના ગુણોના તો મોંફાટ વખાણ કરતા. મનોજ અંકલના પગારમાં જ્યારે વધારો થયો ત્યારે સીમા આંટીએ તેનું શ્રેય પણ પોતાની વહુને જ આપ્યું કે અમારી વહુ એટલી નસીબદાર છે કે તેના ઘરમાં આવતા જ અમારી આવક વધી ગઈ. સાક્ષાત લક્ષ્મી છે અમારી વહુ. મનોજ અંકલની ભલામણ પર સોહનને એક સારો કોન્ટ્રાક્ટ મળી ગયો. એ પણ વહુના જ શુભ પગલાંનું પરિણામ હતું. આ સમયે ખરેખર એક શુભ કાર્ય થયું. એ તો હતું મનોજ અંકલની નાની દીકરી પૂજાના લગ્ન નક્કી થવા. પૂજા દેખાવમાં અત્યંત સાધારણ અને પૌરુષત્વ વ્યક્તિત્વની માલિકણ હતી. પૂજા ભણેલી ગણેલી હતી,
પરંતુ સંસ્કારી નહીં. પૂજાના લગ્ન નક્કી થવા એ એક આશ્ચર્યકારક ઘટના હતી. તેને પતિ એટલો સારો મળ્યો હતો કે ના પૂછો વાત. એન્જિનિયર પિતાનો એકનો એક દીકરો. તે દિલ્હીમાં નોકરી કરતો હતો અને માતા પિતા મુંબઈમાં રહેતા હતા. લગ્ન બાદ પૂજાને સાસરીમાં કોઈ તકલીફ હતી નહીં. તેનો પરિવાર બિલકુલ મુક્ત વિચારો ધરાવનાર હતો. સીમા આંટી 7મા આસમાને વિહરતા હતા. જુઓ, મારી વહુના પગલાં પડતા જ અમારું નસીબ તો ખરેખર ઉઘડી ગયું. કેટલો સારો જમાઈ મળ્યો, કેટલી ભાગ્યશાળી છે અમારી પૂજા દીકરી. સીમા આંટી પોતાના વેવાણના ગુણગાન ગાતા થાકતા ન હતા. સોહન અને ગૌરીના લગ્નના 4 મહિના બાદ જ ખૂબ ધૂમધામથી પૂજાના લગ્ન લેવાઈ ગયા. પૂજા પોતાના પતિ સાથે દિલ્હી ચાલી ગઈ. પોતાની વહુ અને દીકરીનો ત્રીજનો પ્રથમ તહેવાર આવ્યો. સીમા આંટીએ પણ ઉજવણી માટે જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી. અમે તો પૂજાને અહીં જ બોલાવી લઈશું. તેનો પહેલો તહેવાર છે ને. 8-10 દિવસ અમારી સાથે રહેશે. તેના સાસુ સસરાને પણ આમંત્રણ પાઠવીશું. 2-3 દિવસ માટે તેઓ પણ આવી જશે. વેવાણને પણ ખુશ રાખવા જરૂરી છે ને. આ વાત એક દિવસ પોતાની પડોશણને સીમા આંટી કહી રહ્યા હતા. તો શું ગૌરી પણ પોતાના પિયર જશે? તેનો પણ આ પ્રથમ તહેવાર તો છે. પડોશણે ખણખોદ શરૂ કરી. ઘરની વહુ છે, વેવાણ આવશે ત્યારે ઘરની વહુની ઘરમાં હાજરી જરૂરી છે. પોતાના પિયરના નાના ગામમાં જઈને એમ પણ વહુ કેવો તહેવાર ઉજવશે? સીમા આંટીએ સ્પષ્ટતા કરી. તેનું મન પણ થતું હશે ને પિયરમાં જવાનું. પડોશણ સીમા આંટીને ક્યાં છોડનાર હતી? આટલા બધા લોકો ઘરે આવનાર છે, ઘરનું કામ કોણ કરશે? આખરે સાચી વાત આંટીની જીભે આવી જ ગઈ. તહેવાર ફક્ત પોતાની દીકરી માટે જ હતો. વહુને તો ઘરની નોકરાણીનો દરજ્જો મળ્યો હતો. ગૌરીએ પોતાના મનની ઈચ્છાઓને કચડીને મહેમાનોનું સ્વાગત કર્યું. અનેકવિધ વાનગીઓ બનાવી. પોતાની નણંદના સાસુ સસરા અને નણદોઈ અત્યંત ખુશ થઈને પરત ફર્યા. ગૌરી સમજી ગઈ કે વર્ષભરના તમામ તહેવારો જે તેની માટે પણ પ્રથમ જ તહેવાર હશે, ખુશી મનાવવાને બદલે ઘરના કામકાજમાં જ પૂરા થશે. પૂજા વધુ 8 દિવસ ઘરે રોકાઈ. તેની રહેણી કહેણી એટલી હદે બદલાઈ ગઈ હતી કે સામેની વ્યક્તિ તેને ઓળખી ન શકે. જીન્સ પેન્ટ, ટૂંકો કુર્તો, સ્કર્ટ, ટોપ તેમજ વિવિધ ફેશનના ચપ્પલ તે પહેરતી હતી. મનોજ અંકલ અને આંટી પૂજાની લાઈફસ્ટાઈલને જોઈને ખૂબ જ ખુશ થતા હતા. અમારી દીકરીના નસીબ તો જુઓ. તેના સાસુ સસરાએ તેને મનપસંદ જીવવાની અને બધું જ પહેરવા ઓઢવાની મંજૂરી આપી રાખી છે. તેઓનું કહેવું છે કે છોકરીઓએ પણ નોકરી કરવી જોઈએ. દિલ્હી જતાં જ અમારી પૂજા નોકરી શોધી લેશે. સીમા આંટીએ પોતાની પડોશણને કહ્યું. પડોશણ પણ કહે તો શું કહે? તે તો દરરોજ ગૌરીને માથા ઉપર પાલવ ઓઢીને રસોડામાં જમવાનું બનાવતી જોઈ રહ્યા હતા. સીમા આંટી સ્વયં તો સ્લીવલેસ બ્લાઉઝ પહેરતા હતા. વિવિધ રંગોની લિપસ્ટિક હોઠે લગાવતા હતા. પરંતુ તેમના ઘરની વહુ ફૂલ સ્લીવ બ્લાઉઝ પહેરીને તથા વગર મેકઅપે રસોડામાં પરસેવામાં નહાતી જોવા મળતી. સોહન, જે ગૌરીનો પતિ હતો, તે પોતાની કમાણી ઘર બહાર ઉડાવતો હતો. જે પતિ પોતાની પત્નીની કદર કરતો નથી, તેનું માન સન્માન જાળવતો નથી, તે પત્નીનું માન ઘરના બાકીના સભ્યો પણ જાળવતા જ નથી. આવી વ્યક્તિઓની પત્ની ઘરના અન્ય સભ્યોની નજરમાં કેવળ એક નોકરાણી બનીને જ રહી જાય છે. ગૌરી દેખાવમાં ખૂબ જ સુંદર હતી. જો ઘરની વહુ બની ઠેનીને રહે તો પછી પોતાની દીકરી તેની સામે ફીકી પડી ન જાય? આ ઈર્ષ્યા ભાવથી સીમા આંટી વહુ ગૌરીને સાજણ શણગાર સજવા દેતા નહીં. વિપરીત તેની માટે કઢંગા બ્લાઉઝ સીવડાવીને લાવતા, જેથી તે સુંદર અને વ્યવસ્થિત ન દેખાય. અમે તો જૂનવાણી વિચારો ધરાવતા લોકો છીએ, એમ કહીને સીમા આંટી વહુ ગૌરી પર અંકુશ દબાવીને રાખતા હતા. ગૌરીએ એકવાર દબાયેલા સ્વરે કહી નાખ્યું
કે પૂજાના તમામ શોખ પૂરા કરવામાં આવે છે અને મને તો નોકરાણી બનાવીને લાવવામાં આવી છે. ગૌરી માતા પિતાને કદી ઘરે આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું ન હતું કે પછી ન તો ગૌરીને તેના પિયર મોકલવામાં આવી હતી. પૂજા 6 મહિનામાં ચોથી વાર પોતાના પિયરમાં આવી ગઈ હતી. સીમા આંટીનું સોશિયલ વર્ક એટલે કે કિટ્ટી પાર્ટી, ક્લબમાં જવું, મહિલા મંડળમાં જવું, પિક્ચર જોવા જવું ખૂબ જ વધી ગયું હતું. વર્ષો વીતી ગયા અને હવે ગૌરી પણ મા બની ગઈ. તેણે એક નાનકડા વહાલા બાળકને જન્મ આપ્યો. નાનકડા ગામમાં બાળકના જન્મ વખતે તકલીફ પડશે એમ કહીને સીમા આંટીએ ગૌરીને સાસરીમાં જ રોકી લીધી હતી. ગામની સ્ત્રીઓને પણ બાળકો હોય છે, અહીંના જેવી જ સગવડો ત્યાં પણ છે. ગૌરીએ પોતાનો પક્ષ રજૂ કરવા પ્રયત્ન કર્યો, પરંતુ તેનું સાંભળે કોણ? સોહન તો પોતાની પત્ની ગૌરીનો કદી હતો જ નહીં, તો પછી તેના પક્ષમાં બોલવાની વાત જ ક્યાંથી આવે? આખરે ડિલિવરી સમયે ન તો ગૌરી પોતાના પિયરમાં જઈ શકી કે ન તો તેના માતા પિતાને તેની સાસરીમાં આવી 2-4 દિવસ રહેવાનું આમંત્રણ મળ્યું. 40 દિવસ સુધી તો ગૌરીને શારીરિક આરામ તો મળી ગયો, પરંતુ તેનું મન ભીતરથી રડતું રહ્યું. 40 દિવસ પૂરા થતાં જ તેના સાસુ સીમા આંટી પુણ્ય કમાવા 20 દિવસની તીર્થયાત્રા પર ચાલી નીકળ્યા. વહુ માટે 40 દિવસનો આરામ તો પૂરતો છે અને ગૌરી વહુ પણ કમર કસીને પાછી પોતાના રોજિંદા કામકાજમાં પરોવાઈ ગઈ. ભાભીને મદદ કરવા પૂજા આવી ગઈ. તે બાળકને લઈને રૂમમાં સૂઈ રહેતી હતી અને ગૌરી રસોડામાં ઊભી ઊભી તેની તમામ ફરમાઈશોને પૂરી કરતી હતી. ભાભી, આજે માલપુઆ બનાવો. ભાભી, આજે કચોરી ખાવાનું મન કરી રહ્યું છે. ઘરના કામોમાં ગૌરી એટલી હદે ડૂબેલી રહેતી કે પોતાના બાળકને સમય પર દૂધ પણ પીવડાવી શકતી ન હતી. તેના શરીરમાં દૂધ પણ સમય જતાં સુકાઈ ગયું. તેને કારણે પૂરતું પોષણ ન મળતા તેનું બાળક પણ સુકાવા લાગ્યું. 20 દિવસ બાદ પરત ફરીને સાસુમાએ વહુને ખૂબ ખરું ખોટું સંભળાવ્યું. કેવી મા છે, બાળકને સમયસર દૂધ પણ ન પીવડાવ્યું, મારા પૌત્રને પાતળો બનાવી દીધો. દીકરાને જોવા માટે પૂજા તો હતી, તારે એવું તો કયું કામ બાકી રહી જતું હતું? ગૌરી કહે તો શું કહે? 2 મહિના બાદ બાળકનું નામકરણ કરવાનું નક્કી થયું. તમામ સગા સંબંધીઓ ઘરે આવ્યા. પૂજાના સાસુ સસરા પણ આવ્યા. તેમણે ગૌરીને પૂછ્યું, તારા મા બાપ આવ્યા નથી? ગૌરીએ જવાબ આપ્યો, બોલાવે તો આવે ને. પૂજાના સસરાથી રહેવાયું નહીં. તેમણે મનોજને પૂછ્યું, ગૌરીના મા બાપને ક્યારેય જોયા નથી. સીમા આંટીએ ચતુરાઈપૂર્વક જવાબ આપ્યો, એવું છે ને કે એટલા બધા મહેમાનો ઘરે આવી ગયા કે વધુ લોકોનો સમાવેશ કરી શકાય તેટલી ઘરમાં જગ્યા જ રહી નથી. બાળકના નામકરણની વિધિ પર વહુ પોતાની સાસુને ભેટ આપે છે, એવો અમારે ત્યાં રિવાજ છે. સીમા આંટીની જેઠાણીઓએ આગમાં ઘી નાખતા પોતાનું ઉશ્કેરણીનું કામ શરૂ કર્યું. અરે, તો તમારા માટે કોઈ ભેટ સોગાદ લાવી જ નહીં. શું શીખવાડીને તેના મા બાપે સાસરીમાં મોકલી છે તેને? ગૌરી ક્યાંથી ભેટ ખરીદીને લાવે? તેની પાસે પૈસા જ ક્યાં હતા? તેના પતિ સોહને તેના હાથમાં કદી પૈસા આપ્યા જ ન હતા. વળી સોહનની મા પાસે પણ તેને સારું શિક્ષણ આપવા સમય જ ક્યાં હતો? લગ્નને 1.25 વર્ષ ઉપર થઈ ગયું હતું. માએ સોહનને કશું જ શિક્ષણ આપ્યું ન હતું અને તેનું પરિણામ ભોગવતી હતી બિચારી ગૌરી. આ લગ્નમાં તેની અને તેના પરિવારની સાથે છળ કપટ ભરી રમત રમવામાં આવી હતી. એવો નઠારો પતિ અને સતત રોકટોકથી તેને દબાવી રાખનાર સાસુ સસરા મેળવીને તેના ભાગે તો કેવળ ઘરનું ઢગલો કામ અને મહેણા જ આવ્યા હતા. પૂજાના સાસુ સસરાને મનોજ અંકલ અને સીમા આંટીનું ગૌરી પ્રત્યેનું વર્તન અત્યંત ખરાબ લાગ્યું. પૂજાની સાસુથી પણ કહ્યા વિના રહી શકાયું નહીં. તેઓ ઊભા થઈ ગયા અને કહ્યું, ગૌરીની મા આવી ન શક્યા તો શું થઈ ગયું? હું છું ને. ગૌરી મારી પણ દીકરી છે. સાસુજીને શુકન રૂપે ભેટ હું આપીશ.
અને પછી તેમણે પોતાની હાથની આંગળીએ પહેરેલી સોનાની વીંટી ઉતારીને થાળીમાં મૂકી દીધી. હાજર સૌના મોં સિવાયને બંધ થઈ ગયા. સીમા આંટી પણ શરમના માર્યા ચૂપ થઈ ગયા. પ્રસંગની ઉજવણી પૂરી થયા બાદ સીમા આંટી પોતાની જેઠાણીને કહી રહ્યા હતા, જુઓ, મારી દીકરીના સાસુ સસરા કેટલા માયાળુ છે. આવા સાસુ સસરા તો ભાગ્યે જ કોઈને મળે છે. તેમણે તો પરાઈ દીકરીને પણ પોતાની જ દીકરી ગણી લીધી. શું નસીબ મેળવ્યું છે મારી દીકરી પૂજાએ. નજીક ઊભેલી પડોશણ મનમાં ને મનમાં વિચારી રહી હતી કે સીમા આંટી એકવાર, ફક્ત એકવાર ભૂલથી પણ તમારી ગૌરી વહુના નસીબ પર ધ્યાન તો આપો. આપને ચોક્કસ સમજાઈ જશે કે નસીબદાર કોણ, ગૌરી કે તમારી પૂજા. સ્ટોરી ગમી હોય તો સ્ટોરીને એક લાઈક અવશ્ય આપજો. જય શ્રી કૃષ્ણ.